Hey, welcome back once again to all my dear students. આજે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો વિડિયો નંબર 3 જેમાં આપણે વાત કરીશું કે જે અસાઇનમેન્ટ નંબર 2 જે આપણે આપ્યું એનું સોલ્યુશન કરીશું આ વિડિયોમાં. પણ એ સોલ્યુશન કરતા પહેલા આપણે જે વિડિયો નંબર 2 માં વાત કરી એનું પહેલા તો ડિસ્કશન કરીએ બેટા કે વિડિયો નંબર 2 ની અંદર આપણે જોયું કે સંકરણ પહેલું તો કોને કહેવાય તો એવું કહ્યું કે એક જ પરમાણુના જુદી જુદી કક્ષકોની ઊર્જાનો તફાવત ઓછો હોય તેવી બે કે બે કરતા વધારે કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતા તેટલી જ સંખ્યામાં સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તેને સંકરણ કહે છે. જેમ કે આ તો વ્યાખ્યા થઈ, પણ સંકરણના પ્રકારો કેટલા? તો 3. કયા કયા? sp3, sp2 અને sp. હવે sp3 સંકરણ એટલે આપણે બધા જાણીએ છીએ કે શેમાં જોવા મળે? આલ્કેન. એટલે કાર્બન કોઈ પાઇબંધ ના બનાવતો હોય તો તે કાર્બન પરમાણુ પર sp3 સંકરણ હોય. કાર્બન એક પાઇબંધ બનાવે તો sp2 અને કાર્બન બે પાઇબંધ બનાવે તો sp સંકરણ. બરોબર, આવું આપણે ગઈકાલે જોયું. આજના વિડિયોની અંદર જે અસાઇનમેન્ટ આપેલું છે એની અંદર સિગ્મા બંધ, પાઈ બંધની સંખ્યા, ત્યારબાદ સંકરણ કયું છે આ બધું આપણે જોવાનું છે. તો 1 બાય 1 અસાઇનમેન્ટ નંબર 2 નું સોલ્યુશન આપણે જોઈશું આજના વિડિયોમાં. ચલો સ્ટાર્ટ કરીએ બેટા કે સોલ્યુશન ઓફ અસાઇનમેન્ટ નંબર 2. ઓકે, ચાલો સૌપ્રથમ પહેલો જ ક્વેશ્ચન આપણને એવો આપેલો હતો કે નીચેનામાંથી કોનામાં એક જ પાઈ બંધ છે? એવું લખ્યું છે, નીચેના માંથી કોનામાં એક જ પાઈ બંધ છે. આવો એક પહેલો પ્રશ્ન હતો જેમાં આપણે અલગ અલગ સંયોજનો આપેલા હતા. જેમ કે પહેલું A CH3CO અને CH3. બરાબર છે. ઓકે, બીજું સંયોજન આપણને આપેલું હતું CH3CHO. ત્રીજું સંયોજન આપણને આપ્યું CH3CONH2. ચોથું સંયોજન આપણને આપેલું હતું C2H2. પાંચમું સંયોજન આપણને આપેલું હતું C2H4. F આપણને આપ્યું CH3CH ડબલ બોન્ડ CH2. બરાબર. ઓકે, હવે દરેક જણ ધ્યાન આપે. પહેલું તો આપણે પ્રોપેનોન કહેવાય, તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો, પણ આઈયુપીએસસી નામ અત્યારે આપણે નથી કરતા. આપણે ખાલી બંધારણ જોઈએ. આનું બંધારણ બેટા કેવું થાય? તો કાર્બન 1 2 3, અહીંયા C ડબલ બોન્ડ O અને C 1 2 3. ચાલો H H H H H અને H. બરોબર છે. પ્રત્યેક કાર્બન પરમાણુ કેટલા બંધથી જોડાય? તો મેં તમને કહ્યું હતું બેટા કે કેટલા બંધથી જોડાય છે બેટા? 4. તો આ કાર્બન જોડે 1 2 3 અને 4. આ કાર્બન સાથે પણ તમે જો 1 2 3 4, 1 2 3 ને 4. હવે કયો કાર્બન બે બંધથી જોડાય છે? તો આ કાર્બન તમે જો એક સિગ્મા ને એક પાઈ. બરાબર. તો કુલ સિગ્મા બંધ કેટલા થશે? ચાલો કોઈ તમને એવું પૂછે સિગ્મા બંધ, તો આમાં સિગ્મા બંધની સંખ્યા ગણો. 1 2 3 4 5 6 7 8 9. તો 9 સિગ્મા અને પાઈ બંધ કેટલા થાય? તો પાઈ બંધ આપણે કહીએ 1. બરાબર, એક પાઈ બંધ થયો. ક્લિયર? ચાલો એ રીતે આનું આપણે કરવાનું હોય. ચાલો કેટલા છે? C 1 2 અને 3 ડેશ C ડબલ બોન્ડ O ડેશ H. આલ્ડીહાઇડ છે. બરાબર. પ્રત્યેક કાર્બન 4 બંધથી જોડાય છે. ઓકે, સિગ્મા બંધ 1 2 3 4 5 અને 6. તો સિગ્મા બંધ થશે અહીંયા 6 અને પાઈ બંધ થશે 1. ખબર પડી ગઈ? ક્લિયર?
આને જોવું હોય આનું બંધારણ ચાલો C 1 2 3 C ડબલ બોન્ડ O ડેશ NH2 અહીંયા H અને H બરાબર ધ્યાન આપજો તો અહીંયા સિગ્મા બંધ 1 2 3 4 5 6 7 8 સિગ્મા બંધ આપણે કહીએ 8 અને પાઈ બંધ કેટલા થશે તો 1 બરાબર છે ચલો C2H2 તો C એક C અહીંયા C એક H અહીંયા એક H અહીંયા તો આ બંને વચ્ચે કેટલા બંધ હશે 3 બરાબર તો ચલો સિગ્મા બંધ કેટલા તો સિગ્મા બંધ અહીંયા 1 2 અને 3 તો 3 અને પાઈ બંધ કેટલા થશે તો આપણે કહીએ 2 ક્લિયર ચલો અહીંયા C2H4 C 2 અને H4 1 2 3 અને 4 ચલો 1 2 3 4 ને 5 એટલે સિગ્મા બંધ થયા 5 અને પાઈ બંધ થયા બેટા 1 બરાબર ક્લિયર અને છેલ્લું આપણે કહીએ અહીંયા C 1 2 3 C અહીંયા ડબલ બોન્ડ C 1 અને 2 H H H H H અને H ગણો સિગ્મા 1 2 3 4 5 6 7 ને 8 એટલે સિગ્મા બંધ થાય 8 અને પાઈ બંધ થયો 1 ખબર પડી ગઈ એટલે આ રીતે આપણે સિગ્મા બંધ અને પાઈ બંધ શોધીશું ક્લિયર થઈ ગયું આ તમને એવું કહ્યું શેમાં એક જ પાઈ બંધ છે તો A પછી B પછી C પછી E અને F આ બધામાં કેટલા પાઈ બંધ છે બેટા એક કાર્બન અને બીજો પરમાણુ દ્વિબંધથી જોડાય તો તેને એક બંધને આપણે સિગ્મા કહીએ અને એક બંધને આપણે કહીએ પાઈ બરાબર બીજું એક વસ્તુ ધ્યાન રાખવાનું ખાસ કે તમને કોઈ એવું પૂછે કે આ કાર્બન પરમાણુ પર સંકરણ કર્યું તો આપણે તરત જ કહીએ કે સાહેબ sp3 પણ આ કાર્બન પરમાણુ પર sp2 એટલે આ બધા જે છે એના ઉપર કયું સંકરણ થવાનું sp2 કારણ શું હવે આ કાર્બન ઉપર કયું સંકરણ થાય sp આના ઉપર કોણ sp કેમ કે બે પાઈ બંધ બનાવે છે બરાબર અહીંયા sp2 આ કાર્બન પણ sp2 ક્લિયર આ પણ sp2 અહીંયા પણ sp2 જે કાર્બન પરમાણુ એક પાઈ બંધ બનાવે ને તેને ઉપર સંકરણ થાય sp2 જે કાર્બન પરમાણુ બે પાઈ બંધ બનાવે તો એના ઉપર સંકરણ થાય sp અને જે કાર્બન એકે પાઈ બંધ ના બનાવે તેના ઉપર સંકરણ થાય sp3 બરાબર ચલો આ ક્વેશ્ચન એક નોટ ડાઉન કરી લો ફટાફટ ओके चलो प्रश्न नंबर 2 આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 આપણને આપેલું છે કે નીચે દર્શાવેલ સંયોજનોમાં કેટલા સિગ્મા અને પાઈ બંધ રહેલા છે નીચે દર્શાવેલ સંયોજનોમાં બરાબર કેટલા સિગ્મા અને પાઈ બંધ રહેલા છે બરાબર પહેલું સંયોજન આપણને આપ્યું A CH ટ્રિપલ બોન્ડ C ડેશ CH ડેશ ડબલ બોન્ડ CH ડેશ CH3 ઓકે રાઈટ અને બીજું સંયોજન આપણને આપેલું છે બે છે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH ડેશ CH3 બરાબર
અને આપણે સાદું રૂપ આપીએ બંધારણ તો કેવી રીતે? તો આ કાર્બન છે C, અહીંયા H, ટ્રિપલ બોન્ડ C ડેશ C, અહીંયા H, C, અહીંયા H, C 1 2 અને 3 H H અને H. બરાબર. આમ તો જો એક ઈઝી વે થી આપણે યાદ રાખવું હોય, સિગ્મા બંધ ગણવા હોય તો પહેલા હાઇડ્રોજનના ગણી કાઢવાના. હાઇડ્રોજન કેટલા? 1 2 3 અને 3 6. પછી 7 8 9 ને 10. 10 સિગ્મા હશે, ગણી કાઢો. 1 2 3 4 5 6 7 8 9 ને 10. એટલે સિગ્મા બંધ થયા કેટલા? 10. ચાલો પાઈ બંધ કેટલા છે ગણો ને. 1 2 અને 3, તો 3 પાઈ બંધ. કોઈ તમને એવું પૂછે કે આ કાર્બન પરમાણુ પર સંકરણ કયું, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. આના ઉપર સંકરણ થાય sp, આ પણ sp. આ એક પાઈ બંધ બનાવે એટલે sp2, આ sp2 અને આ sp3. ક્લિયર? જે કોઈ પાઈ બંધ બનાવતો નથી એ કાર્બન પરમાણુ પર સંકરણ કયું થાય? sp3. ઓકે, ચાલો અહીંયા આનું બંધારણ C 1 2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C, અહીંયા H, C 1 2 અને 3 H H H H H અને H. પહેલા હાઇડ્રોજન કાઉન્ટ કરી દો. 2 3 ને 3 6 7 8 ને 9. ચાલો સિગ્મા બંધ કેટલા થશે? 9. કેવી રીતે ગણો? 1 2 3 4 5 6 7 8 ને 9. પ્રત્યેક કાર્બન 4 બંધથી, બરાબર? ગણ લેજો 4. અને પાઈ બંધ થશે કેટલા બેટા? તો 1 અને 2. ક્લિયર? સમજ્યા? હવે આ કાર્બન પરમાણુ પર સંકરણ પૂછવું હોય તો એક પાઈ બંધ બનાવે એટલે sp2, આ 2 બનાવે તો આ sp, આ 1 બનાવે તો sp2 અને એકે ના બનાવે તો sp3. ક્લિયર? આ રીતે સંકરણ પણ આપણને ખબર હોવી જોઈએ. ચાલો નોટ ડાઉન કરી લો. ક્વેશ્ચન નંબર 2. चलो नेक्स्ट क्वेश्चन बेटा, क्वेश्चन नंबर 3. क्वेश्चन 3 આપણને આપે તો કે નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રત્યેક કાર્બન કયું સંકરણ ધરાવે છે? નીચે દર્શાવેલા સંયોજનો માં પ્રત્યેક કાર્બન કયું સંકરણ ધરાવે છે? ઓકે, પહેલો આપણને આપ્યો CH3Cl ક્લોરોમીથેન. હવે એવું કહીએ આનું બંધારણ તો C2 3 અને Cl H H H. બોલો આ કાર્બન પરમાણુ પર સંકરણ થાય કયું? sp3. કેમ? કોઈ પાઇબંધ બનાવતો નથી, બરાબર? ચાલો B શું આપ્યું? CH3 twice CO, જેને લખાય CH3CO CH3, બરાબર? આનું બંધારણ C 1 2 3 C ડબલ બોન્ડ O ડેશ C H H H H H અને H, બરાબર છે? તો આ કાર્બન પરમાણુ પર sp3, અહીંયા sp2 અને આ sp3. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ C શું આપ્યું છે? CH3CN CH3CN. તો અહીંયા C 1 2 3 C ટ્રિપલ બોન્ડ N, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. પ્રત્યેક કાર્બન 4 બંધથી ગણી કાઢો. 4 3 ને 1 4. આના ઉપર સંકરણ થાય sp3 અને આના ઉપર 2 પાઇબંધ એટલે sp. ક્લિયર? ચલો D HCONH2 HCONH2. તો આને લખાય H ડેશ C ડબલ બોન્ડ O ડેશ NH
આના ઉપર સંકલન થશે sp2 ક્લિયર એક પાઈ બંધ બનાવે છે E શું આપેલું છે CH3CH ડબલ બોન્ડ CH ડેશ CN બરાબર બંધારણ ચાલો C 1 2 3 C ડબલ બોન્ડ C ડેશ C ટ્રિપલ બોન્ડ N અહીંયા H H H H અને H ચલો આ કાર્બન કેટલા પાઈ કોઈ પાઈ બંધ નહીં તો sp3 અહીંયા sp2 એક પાઈ બંધ બનાવે sp2 અને આ કાર્બન બે પાઈ બંધ બનાવે એટલે sp3 સોરી sp ઓકે તો એ પાઈ બંધ બનાવે એટલે તેને ઉપર સંકરણ કયું થાય sp ક્લિયર ચલો નોટ ડાઉન કરી દો 5 એ 5 ઓકે चलो क्वेश्चन नंबर 4 क्वेश्चन नंबर 4 क्वेश्चन 4 આપણને આપ્યો બેટા કે નીચે દર્શાવેલ સંયોજનોમાં કાર્બનનું સંકરણ અને અણુનો આકાર જણાવો નીચે દર્શાવેલ સંયોજનોમાં કાર્બન નું સંકરણ અને અણુનો આકાર જણાવો અણુનો આકાર જણાવો બરાબર ચલો સૌપ્રથમ પહેલું આપેલું છે બેટા કે H2C ડબલ બોન્ડ O બરાબર ઓકે तो कार्बन परमाणु पर पहलू तो आने लखाई केवी रीते तो H डैश C डबल बॉन्ड O डैश H बराबर जेने આપણે એવું કહીએ કે મિથેનોલ બરાબર છે આલ્ડીહાઇડ છે ક્રિયાશીલ સમૂહ એ બધું પછી આવશે પણ બંધારણ આવું થાય તો કાર્બન પરમાણુ પર સંકરણ થશે sp2 અને sp2 સંકરણ હોય તો અહીંયા એવું કહેવાય સંકરણ થયું sp2 એટલે એનો આકાર થશે સમતલીય ત્રિકોણ કયો થશે સમતલીય ત્રિકોણ ક્લિયર આપણે ભણી ગયા છે sp2 સંકરણ હોય તો આકાર સમતલીય ત્રિકોણ બરાબર ચલો સેકન્ડ બી આપણને શું આપ્યું તો CH3F તેમાં C 1 2 3 અને F હાઇડ્રોજન અને હાઇડ્રોજન બેટા તો આ કાર્બન પરમાણુ પર સંકરણ કયું થવાનું sp3 બરાબર છે એટલે અણુનો આકાર થશે સમચતુષ્ફલકીય બરાબર સમચતુષ્ફલકીય ચાલો નંબર સી શું આપ્યું H C ટ્રિપલ બોન્ડ N બરાબર છે તો આપણે એવું કહીએ H ડેશ C ટ્રિપલ બોન્ડ N તો આના ઉપર સંકરણ થાય sp તો આનો આકાર લખવાનો હોય તો આપણે જાણીએ છીએ sp સંકરણ હોય તો આકાર કયો હોય રેખીય બરાબર તો અહીંયા રેખીય ક્લિયર ચાલો લખી દો નોટ ડાઉન કરી દો ચલો ફટાફટ चलो बेटा नेक्स्ट क्वेश्चन नंबर 5 ओके क्वेश्चन नंबर 5 માં આપેલું છે નીચે દર્શાવેલ સંયોજનોમાં
સંયોજનોમાં શું છે પ્રત્યેક કાર્બન કઈ સંકરણ અવસ્થા ધરાવે પ્રત્યેક કાર્બન કઈ સંકરણ અવસ્થા ધરાવે બરાબર આગળ આપણે જોઈ ગયા હવે બધા માટે ઈઝી ચલો પહેલું શું આપ્યું CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O ઓકે તો આનું બંધારણ મારે લખવાનું હોય તો કેવી રીતે લખાય તો આ C અહીંયા 2H ડબલ બોન્ડ C અને ડબલ બોન્ડ O બરાબર છે તો આપણે બધા જાણીએ છીએ કે આ કાર્બન પરમાણુ પર સંકરણ કયું થવાનું તો આપણે કહીએ sp2 ક્લિયર અને વચ્ચેના કાર્બન પરમાણુ પર બે પાઈ બંધ બનાવે એટલે આના ઉપર સંકરણ થાય sp આ કાર્બન બે પાઈ બંધ બનાવે આ કાર્બન એક પાઈ બંધ બનાવે છે બરાબર છે ઓકે ચાલો ગુડ નંબર 2 સેકન્ડ તમને આપ્યો CH3CH ડબલ બોન્ડ CH2 ઓકે બંધારણ આપણે આવું થશે C 1 2 3 C ડબલ બોન્ડ C અહીંયા પણ H H H H H અને H આ કાર્બન પરમાણુ પર sp3 સંકરણ આના ઉપર sp2 અને આના ઉપર પણ sp2 ક્લિયર થઈ ગયું આ એક પાઈ બંધ બનાવે આ એક પણ પાઈ બંધ બનાવતો નથી બરાબર છે ચાલો નંબર 3 ઓકે થર્ડ નંબર CH3 ફરીથી આવ્યું ટ્વાઇસ અને CO જેને લખાય CH3 CO CH3 જેનું બંધારણ થાય C 1 2 3 C ડબલ બોન્ડ O C 1 2 અને 3 H H H જેને આપણે એસીટોન પણ કહેવાય શું કહેવાય બેટા CH3 CO CH3 એટલે એસીટોન આ કાર્બન પરમાણુ પર સંકરણ થાય sp3 આના ઉપર થાય sp2 અને આના ઉપર થાય પણ sp3 ક્લિયર કોઈ કાર્બન બનાવતો નથી ઓકે નંબર 4 શું આપ્યું CH2 ડબલ બોન્ડ CH અને CN ચાલો C 1 2 ડબલ બોન્ડ C C ટ્રિપલ બોન્ડ N H H પ્રત્યેક કાર્બન ચાર બંધી થઈ ગયા તો આ કાર્બન પરમાણુ પર sp2 તો આના ઉપર પણ sp2 અને આ બે પાઈ બંધ બનાવે એટલે sp ક્લિયર તો આ રીતે આપણે સંકરણ લખી શકીએ ચાલો નોટ ડાઉન કરી લો ફટાફટ ચલો સંકલન તો હવે બધાને આવડી ગયું છે હવે પ્રશ્ન નંબર 6 સંકલનનો છે આ જ રીતે તમારે સંકલન હવે બધું ખ્યાલ આવી ગયો છે હવે પ્રશ્ન નંબર 7 જોઈએ પ્રશ્ન નંબર 7 જેમાં આપણને આપ્યું નીચેનામાંથી કયામાં બધા જ કાર્બનનું સંકલન સમાન પ્રકારનું છે નીચેનામાંથી કયામાં બધા જ કાર્બન પરમાણુ બધા જ કાર્બન પરમાણુનું સંકરણ સમાન પ્રકારનું છે તે સંકરણનો પ્રકાર પણ આપો બરાબર તો આપણે પહેલું તો આપેલું છે અહીં CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2 ઓકે તો સરખા પ્રકારનું સંકલન આપણે જોઈએ પહેલા તો બધા લખી દઈએ B CH2 ડબલ બોન્ડ CH ડેશ CH ડબલ બોન્ડ CH ડેશ CH ડબલ બોન્ડ CH2 બરાબર C ચલો CH ટ્રિપલ બોન્ડ C
ડેશ સી ટ્રિપલ બોન્ડ સી એચ બરાબર ડી CH2 ડબલ બોન્ડ CH અને CH ડબલ બોન્ડ CH2 ક્લિયર પછી E CH3 C ટ્રિપલ બોન્ડ C ડેશ CH3 કે F F C6H6 બરાબર C6H6 ચક્રીય સંયોજન ઓકે અને G શું છે C6H12 C6H12 ને H છેલ્લું CH3 CH ડબલ બોન્ડ CH પછી આપેલું છે CH ડબલ બોન્ડ CH2 ઓકે ચલો આ રીતે આપણને બધા સંયોજનો આપેલા છે અને આપણને કહ્યું છે કે બધા જ કાર્બન પરમાણુ પર સમાન પ્રકારનું સંકરણ હોવું જોઈએ ચલો અહીંયા કાર્બન પરમાણુ પર સંકરણ કયું થવાનું sp2 ડબલ બોન્ડ અહીંયા sp અને અહીંયા sp2 એટલે આ આવે નહીં બરાબર અહીંયા sp2 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 અને sp2 એટલે આ આવશે બરાબર બધા જ કાર્બન પરમાણુ પર એક જ પ્રકારનું સંકરણ અને તેનો આકાર આપણે એવું કહીએ સમતલ્ય ત્રિકોણ બરાબર sp2 સંકરણ છે એટલા માટે અહીંયા બોલો sp 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 અને sp એટલે ઓકે આકાર થશે રેખીય ઓકે ચલો અહીંયા sp2 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 અને sp2 એટલે આ પણ sp2 એટલે સમતલ્ય ત્રિકોણ અહીંયા sp3 sp sp અને sp3 એટલે આને કહેવાય નહીં બેન્ઝીન બેન્ઝીન એટલે C6H6 ધ્યાન આપજો ચક્રીય સંયોજન આનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ C1 2 3 4 5 અને 6 પ્રત્યેક કાર્બન એક હાઇડ્રોજન 6 આવી ગયા સમજાય છે પણ કાર્બન જોડે 3 બંધ થયા તો અહીંયા દ્વિબંધ અહીંયા દ્વિબંધ અહીંયા દ્વિબંધ આ કાર્બન જોડે 4 આની જોડે 4 આની જોડે 4 આની જોડે 4 તો બધા જ કાર્બન પરમાણુ પર સંકરણ કયું થયું તો sp3 જોઈ લો sp2 સોરી કેમ દ્વિબંધ 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 બરાબર એટલે અહીંયા આ આવશે ક્લિયર અને C6H12 એટલે C 1 2 3 4 5 6 12 કયા 1 2 3 4 5 6 7 9 10 11 12 થઈ ગયા પ્રત્યેક કાર્બન પરમાણુ પર સંકરણ કયું થાય sp3 ક્લિયર એટલે sp3 સંકરણ ઓકે એટલે આ પણ આવે છેલ્લું અહીંયા sp3 આ આવશે બેટા sp2 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 અને sp2 પણ પહેલું sp3 એટલે આવે ક્લિયર તો આ જે રાઈટ કર્યા છે એ બધા જ સંયોજનોમાં કાર્બન પરમાણુ પર સંકરણ કેવું છે સમાન જોઈએ चलो प्रश्न नंबर 8 प्रश्न नंबर 8 नीचे दर्शावेल अणुओं सिग्मा અને પાઈ બંધ દર્શાવો नीचे दर्शावेल अणुओं सिग्मा અને પાઈ બંધ દર્શાવો બરાબર
પહેલું કયું છે C6H6 ઓકે તો ચાલો C6 એટલે 1 2 3 4 5 6 H H H H H H V1 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 ચાલો સિગ્મા બંધ કેટલા તો આ તો 6 અને 6 12 સિગ્મા બંધ આવે 12 અને પાઈ બંધ કેટલા આવશે તો આપણે કહીએ 3 જેને બેન્ઝીન કહેવાય શું કહેવાય બેન્ઝીન ક્લિયર ચાલો નંબર 2 શું આપેલું છે C6H12 C6H કેટલા છે 12 ચક્રીય સંયોજન જેમાં 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 11 12 आई गया गणित 12 हाइड्रोजन ओके क्लियर तो કેટલા સિગ્મા પાઈ બંધ છે જ નહીં તો સિગ્મા બંધ આ 12 હાઇડ્રોજન ના અને 6 એટલે 18 પાઈ બંધ અહીંયા આવે 0 કોઈ પાઈ બંધ છે નહીં ક્લિયર ત્રીજું આપણને આપ્યું CH2Cl2 ઓકે તો C 1 2 3 4 Cl Cl અહીંયા H અને H તો અહીંયા સિગ્મા બંધ જ આવે કેટલા આવશે 4 પાઈ બંધ છે નહીં સમજ્યા તો આવી રીતે આપણે સિગ્મા બંધ અને પાઈ બંધ શોધી શકીએ ક્લિયર ચાલો નોટ ડાઉન કરી લો બધું જ ચાલો છેલ્લો પ્રશ્ન સિગ્મા બંધ અને પાઈ બંધ દર્શાવવાના છે એમાં પણ તો એ પણ આપણે જોઈ લઈએ જેમાં પહેલું જ આપણને આપેલું છે જો પહેલું Cl3 C ટ્રિપલ બોન્ડ N બરાબર છે તો આને લખાય C 1 2 3 C ટ્રિપલ બોન્ડ N H H સિગ્મા 3 4 ને 5 તો સિગ્મા બંધ આવશે 5 અને પાઈ બંધ આવશે 2 ક્લિયર ચાલો સેકન્ડ ओके CH2 डबल बॉन्ड C डबल बॉन्ड CH2 डायरेक्ट જ આપણે કરી શકીએ 2 ને 2 4 5 અને 6 તો સિગ્મા બંધ 6 અને પાઈ બંધ કેટલા આવશે 2 બરાબર 1 અને 2 નંબર 3 શું આપેલું છે C2H6 ચલો આને લખાય CH3 અને CH3 तो सिग्मा बंद आपड़ा कितना થશે 3 ને 3 6 ને 1 7 પાઈ બંધ છે નહીં નંબર 4 શું આપ્યું CH2 ડબલ બોન્ડ CH ડેશ CH2 ડેશ C ટ્રિપલ બોન્ડ CH ઓકે ચાલો 2 3 4 5 6 7 8 9 ને 10 તો સિગ્મા બંધ કેટલા છે 10 ચાલો પાઈ બંધ तो આપણે ગણીએ 1 2 અને 3 ક્લિયર સમજી ગયા અને છેલ્લું નંબર 5 આપેલું છે CH3 C ડબલ O H એટલે આનું બંધારણ આવું થાય CH3 C ડબલ બોન્ડ O ડેશ O ડેશ H એટલે 3 ને 1 હાઇડ્રોજન 4 5 6 અને 7 એટલે સિગ્મા બંધ 7 અને પાઈ બંધ થશે 1 बराबर છે તો આ રીતે આપણે સિગ્મા અને પાઈ બંધની સંખ્યા શોધી શકીએ બરાબર તો આ હતું બેટા અસાઇનમેન્ટ 2 જે આપેલું જેમાં આપણે સંકરણ જોયું જેમાં પાઈ બંધ સિગ્મા બંધ બરાબર તો આ બધું જ અસાઇનમેન્ટ 2 નું આપણે સોલ્યુશન વાત કરી એટલે હવે એવી આશા રાખું કે તમને સંકરણ અને સિગ્મા બંધ અને પાઈ બંધ કોને કહેવાય કયા કાર્બન પરમાણુ પર કયું સંકરણ હોય અને જો આ સંકરણ sp2 હોય તો તેનો આકાર સમતલ્ય ત્રિકોણ sp હોય તો આપણે કહીએ રેખીય અને sp3 હોય તો સમચતુષ્ફલકીય બરાબર તો આ બધું ક્લિયર થઈ ગયું હશે ઓકે તો આજના વિડિયો માટે આટલું ઇનફ ઓકે તો થેન્ક યુ વેરી મચ